આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે મારા વાલા। તો આ જે ડામર પટ્ટી છે બરાબર, એટલે આ જે રોડ છે ને તે જુનાગઢ તરફ જાય અને આ જે રોડ છે ને તે રવની તરફ જાય બરાબર। અને મારા વાલા બેસ્ટ જમીન, સારામાં સારી જમીન અને તમારા ભાવમાં, તમારા બજેટમાં, અને તમે જે આજુબાજુના લોકેશન છે ને તે જોઈ શકો। આ બાજુ જે અત્યારે રવિ પાક એટલે કે ઘઉં બરાબર, અને તમે આ બાજુ પણ જોઈ શકો મારા વાલા કે ફૂલ અને સારામાં સારું રેસિડેન્ટ છે બરાબર। અને આવી જમીન, બેસ્ટ જમીન તમારા ભાવમાં, અને બાજુમાં જે પાણીનો એક મસ્ત અને સારામાં સારી કેનાલ જાય બરાબર, કેનાલને કાંઠે જમીન લઈને આવ્યો છું। તો તમે કેદીકના મને કહેતા ને કે જૂનાગઢની આજુબાજુમાં એટલે કે બેસ્ટ જમીન, સારામાં સારી જમીન, અને હું એમ કહું કે તમારા ભાવમાં, હાવ તમારા ભાવમાં આપી દેવાની છે, દઈ દેવાની છે। તો ચાલો હું તમને છે ને પહેલાં તો જમીન છે તેની વિઝિટ કરાવું મારા વાલા। તો આ જે આપણે જમીન છે ને તેના તરફ રસ્તો જાય બરાબર, તે પણ તમે જોઈ શકો। તો અહીંયાથી જે રસ્તો જાય ને અહીંયા જે પુલ છે ને તે પણ મંજૂર થઈ ગયું મારા વાલા। તો રોડ ટચ એટલે કે પુલ થઈ જાય એટલે રોડ ટચ જમીન છે, અને પુલનો પણ તમારે ખર્ચો કરવા નથી મારા વાલા, સરકાર શ્રી દ્વારા અહીંયા જે પુલ પાસ થઈ ગયું। તો ચાલો હું તમને અંદર જે જમીન છે ને તેની પણ સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા। તો અહીંયાથી તમે રસ્તો પણ જોઈ શકો, બેસ્ટ અને સારામાં સારો રસ્તો છે। અને મારા વાલા આ જે જમીન છે આપણી બરાબર, અહીંથી જે રસ્તો જાય અને નાનો અને હાવ નાનામાં નાનો કટકો આ જમીન છે। તો પહેલાં તો હું છે ને તમને આ જમીનની વિઝિટ કરાવું, જેથી કરીને તમને ઘેરે બેઠા તમે જોઈ શકો। અને તમારે એમ માનો ને કે જે ઘણા વ્યક્તિનો મને ફોન આવે કે અમારે ખાતેદાર થવા માટે જમીન લેવી, તો આ જમીન જે છે ને એ ખાતેદાર રાખવા માટે ભાવમાં છે। અને મારા વાલા હું એમ કહું કે જૂનાગઢથી તદ્દન નજીક, એટલે જૂનાગઢથી કે માત્ર ને માત્ર 9 કિલોમીટર દૂર આ જમીન આવેલી છે। તો આ જે જમીન છે ને તે તમે જોઈ શકો, અને આજુબાજુના જે રેસિડેન્ટ છે તે પણ તમે જોઈ શકો। તો આવી જમીન, બેસ્ટ જમીન, સારામાં સારી જમીન, અને અહીંથી તમે આ તો બીડ છે અત્યારે બરાબર, ખેડવાનું છે તો તમારે ખેડવાનો ખર્ચો કરવો પડે એમ છે। અને અહીંયા જે એક તમે પાણીનો બોર પણ તમારે કરવો પડે એમ છે। તો આવી જમીન તમે કેદીકના ગોતતા હતા ને, તો હું તમારા માટે બેસ્ટ અને સારામાં સારી, એટલે કે આમાં એક થોડાક ઘણા બાવરું છે બરાબર। અને હું એમ કહું કે આ ભાઈ જે છે ને તે સગવડવાળા ભાઈ છે, એટલે એને કંઈ ખેતરની કે પડી નથી, પણ જો ખેડૂતનો દીકરો હોય અને આમાં થોડો ઘણો ખર્ચો કરી શકતો હોય ને મારા વાલા, તો આ જમીન તમારી માટે બેસ્ટ અને સારામાં સારી છે। તો હવે રાહ કોની જોવો છો? ઘણા વ્યક્તિનો ઘણીવાર મને ફોન આવેલો છે, તો તેને હું ખાસ જણાવી દઉં કે તમારે નામ રાખવા માટે જમીન લેવી ને તો આ તમારા ભાવમાં, તમારા બજેટમાં આપી દેવાની માત્ર ને માત્ર 5 વીઘા જમીન છે મારા વાલા, તે પણ તમારી સિટીમાં, તમારા શહેરમાં અને તમારા તાલુકામાં હું જમીન લઈને આવ્યો છું। તો કે જૂનાગઢ જિલ્લામાં અને જૂનાગઢ તાલુકામાં આ જમીન આવેલી છે। તો ચાલો પહેલાં તો આપણે છે ને અહીંયા 2 પાણાની ગાડી બરાબર, 2 મસ્ત અને સારામાં સારા પાણાની ગાડી લીધેલ પડી બરાબર। અહીંયા હમણાં મકાનનું કામ પણ ચાલુ કરવાનું હતું, અને અહીંયા બગીચો બનાવવાનો હતો બરાબર, એટલે ભાઈને આઉટ કન્ટ્રી જવાનું થયું એટલે એ કામ બધે મૂકી દીધા। અને આ જમીન જો તમારે લેવી હોય ને તો તમારા ભાવમાં છે, તમારા બજેટમાં છે, ને તમે આજુબાજુના મેં તમને લોકેશન પણ બતાવ્યા બરાબર। અને આમ તમે જુઓ ને તો આજુબાજુના લોકેશન એવા રૂડા અને રણિયામણા છે કે એમાં કાંઈ ઘટે નહીં। તો આને માત્ર ને માત્ર તમારે ખેડ પૂરતા રૂપિયા નાખવાના છે। અને જે બાજુની વાડી છે ને તે પણ તમે જોઈ શકો, એવી મસ્ત અને સારામાં સારી છે। તો 5 વીઘા જમીન છે, માત્ર ને માત્ર 5 વીઘા જમીન છે। આ જમીન બેસ્ટ અને સારામાં સારી જમીન છે। તો અહીંયા આવી ગયા જે આપણી પાણાની ગાડી 2 ઉતારેલી છે, અને મારા વાલા આ જમીન છે ને ત્રણેય બાજુ ખુલ્લી ને ચોથી બાજુ જે ડામર પટ્ટી આવે બરાબર। તો આવી જમીન, બેસ્ટ જમીન, સારામાં સારી જમીન, અને ફૂલ લોકેશનવાળી, અને તમારા ભાવમાં અને તમારા બજેટમાં છે। એટલે તો સર્વે નંબરની પણ હું તમને હમણાં
જે સર્વે નંબર છે ને તેનું પણ હું તમને જણાવું તો અહીંયા જે પથ્થર નાખેલા છે મસ્ત અને સારામાં સારા બરફી જેવા, બરાબર. એટલે કે આવા પથ્થર અહીંયા મેં તમને રોડ બતાડ્યો. અને આ જે જમીન છે ને તે જુનાગઢ જિલ્લામાં અને જુનાગઢ તાલુકામાં આ જમીન આવેલી છે. તો પહેલાં તો તમે એકવાર છે ને ફરતો વ્યૂ જોઈ લ્યો કે આમ મસ્ત અને સારામાં સારો જે જમીનનો વ્યૂ આવે, બરાબર. તો તે પણ તમે જોઈ લીધો. અને મારા વાલા આ જે જમીન છે ને જુનાગઢ જિલ્લામાં જુનાગઢ તાલુકામાં અને આંબલિયાળા ગામનો સર્વે નંબર છે અને માત્ર 5 વીઘા જમીન છે. અને વીઘાની વાત કરીએ ને તો 7.5 લાખ રૂપિયાનો વીઘો આ જમીન આપી દેવાની છે, દઈ દેવાની. તેમાં પણ બેઠક થઈ શકશે મારા વાલા. તો તમારે નામ રાખવા માટે લેવી હોય ને તો આવા ભાવમાં આવા બજેટમાં તમને આંબલિયાનો સર્વે નંબર મળે નહીં મારા વાલા. તો તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક્ટ કરી લ્યો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઇક કરો, ફોલો કરો. જેને પણ આંબલિયા ગામનો સર્વે નંબર લેવો હોય ને તેને વિડીયો આ શેર કરવાનું ભૂલતા નહીં. તમારે કોઈ પણ વસ્તુની લેવેચ કરવી ને મારા વાલા તો 97 266 15 065 કોલ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.